ઉત્તર ગુજરાત જ્યાં રહેશે વરસાદી માહોલ। હવામાન વિભાગે કરી છે આ આગાહી। હવામાન વિભાગના અનુસાર આગામી 3 દિવસ ઉત્તર ગુજરાતમાં વરસશે હળવોથી મધ્યમ વરસાદ। સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 122% વરસાદ વરસી ચૂક્યો છે। ખેતરો થયા છે વરસાદી પાણીથી તરબોળ, ડૂબી ગયો ઊભો પાક પણ। આ દ્રશ્યો છે મહીસાગર જિલ્લાના। મહીસાગર જિલ્લામાં વરસ્યો છે સાર્વત્રિક વરસાદ। આ સિઝનમાં અત્યાર સુધી 127% વરસાદ ખાબકી ચૂક્યો છે। આજે પણ મુશળધાર વરસાદ વરસતા હવે ખેડૂતો મેઘરાજાને કહી રહ્યા છે કે ખમૈયા કરો। ખાનપુર તાલુકાના લાડણના મુવાડા ગામના ખેતરો જળમગ્ન થયા। અહીં ખેડૂતોએ મકાઈના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ વધુ પડતા વરસાદને લઈ મકાઈનો પાક બગડી ગયો। કેટલાક ખેતરોમાં તો પાક આડો થઈ જતા ખેડૂતો તેને દૂર કરી રહ્યા છે, કેમ કે તે હવે પશુઓ માટે પણ કામ લાગે તેવી સ્થિતિમાં નથી। ગામના ખેતરોમાં મગફળીના પાકની પણ આ જ સ્થિતિ છે। મગફળીના છોડના પાંદડા પીળા પડી ગયા છે, ખેતરોમાં પાણી ભરાતા છોડ કોફાઈ ગયા છે। સોયાબીનનો પાક તો સંપૂર્ણપણે નિષ્ફળ ગયો। ખેડૂતોનું કહેવું છે કે મોંઘા ભાવે બિયારણ અને ખાતર લાવી વાવેતર તો કર્યું, પરંતુ ભારે વરસાદથી તેમનો પાક નષ્ટ થયો છે। હવે તો સરકાર જે ઈચ્છે તે આપે, જેથી અમારું ગુજરાન ચાલે। હવે તો સરકારને જે ઈચ્છા હોય તે આપે, જેથી અમારું ગુજરાન ચાલે। સરકારના માધ્યમથી અત્યાર સુધી કોઈ સર્વે કે કોઈ અધિકારી શ્રી અહીંયા જગ્યા પર કે કોઈ ગામની મુલાકાત લેવા માટે આવેલ નથી। તો હવે ખેડૂતોને પડ્યા ઉપર પાટવ જેવો પ્રશ્ન થયો છે। હાલ કોઈ સહાય મળી શકે એવું લાગતું નથી। તો આપના માધ્યમથી અમે એ જણાવ્યું છે કે તમે સરકારશ્રીને રજૂઆત કરો કે જે તે પાકનું નુકસાન છે તેની થોડી ઘણી બી જે પણ પ્રમાણે છે એ પ્રમાણે વળતર સર્વે કરીને વળતર મળે એવી અમે આશા રાખીએ છીએ।